એક્ઝામ્પલ. લાસ્ટ ટાઈમ આપણે એક્સરસાઇઝના થોડા ક્વેશ્ચન જોયા હતા. હવે નેક્સ્ટ ત્યાંથી આગળ બાકીના ક્વેશ્ચન જોઈએ. તો ક્વેશ્ચન નંબર 8 જે છે બાકી હતો આપણો. ઇલિસ્ટ્રેશન નંબર 8. તો 8 નંબરમાં આપેલું છે A is equal to PQ01 and we want to prove that A power 8 is equal to P power 8. એ આપણે પ્રૂવ કરવાનું છે. જે આપેલું છે A power 8. તો મેં આની પહેલા બી કીધું હતું, જ્યારે બી તમારે A power 8, A power 100 આવું બધું પ્રૂવ કરવાનું આવે જ્યારે બી, તો શું કરીશું પહેલા કે પહેલા ટ્રેન્ડ ઓબ્ઝર્વ કરીશું. મતલબ A સ્ક્વેર, A ક્યુબ, A પાવર 4 આ પાવર ફાઇન્ડ કરીને આપણે એ એનાલિસિસ કરીશું કે કયા ટ્રેન્ડમાં આ વસ્તુ ફોલો થાય છે. તો એ કયા ટ્રેન્ડ ફોલો થાય છે એ ટ્રેન્ડના આધારે આપણે લખીશું A પાવર 8 શું થશે. તો અહીંયા બી એ જ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફાઇન્ડ કરીએ A સ્ક્વેર. તો A સ્ક્વેર શું થશે અહીંયા? તો A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PQ01. Now that will be written as P square and 0. Then after here PQ plus Q. Then after 0, 0. Then after here 0 and here 1. That is A square. Now A cube. So A cube is equal to A square into A. So A square, that is P square PQ plus Q 0 1 and into again A, मतलब PQ 0 and 1. Now we multiply, then P cube again 0, then after P square Q plus PQ plus Q, then after 0, then after 1. Now what we can observe from here? અહીંયાથી એક ઓબ્ઝર્વેશન એવું આવે છે કે જો A સ્ક્વેર ફાઇન્ડ કર્યો ત્યારે અહીંયા P ની પાવર 1 into Q plus Q. A ક્યુબ ફાઇન્ડ કરીએ છીએ ત્યારે P ની પાવર 2 into Q plus P into Q plus Q. મતલબ જેટલી પાવર લઈએ છે ત્યાંથી એક ઓછી પાવરથી ચાલુ કરવાનું. P ની પાવર 1 સુધી P ની પાવર 0 સુધી અને સાથે કોણ લખવાનું? Q. અહીંયા બી A પાવર ક્યુબ હતું તો P ની પાવર 2 થી લઈને P ની પાવર 0 સુધી. P ની પાવર 2, P ની પાવર 1, P ની પાવર 0 અને સાથે Q લખવાનું. મતલબ આ ટ્રેન્ડમાં ચાલે છે. અને પહેલો એલિમેન્ટ છે જોઈએ તો A સ્ક્વેર હતો તો P સ્ક્વેર, A ક્યુબ હતો તો P ક્યુબ. તો એ ખબર પડી ગઈ, આનું ખબર પડી ગઈ. આ તો 1 જ રહી છે દર વખતે અને આ 0 જ રહી છે. તો કઈ રીતે લખીશું? A પાવર 8 કઈ રીતે લખાશે કે જો અહીંયા P પાવર 8 થઈ જશે પહેલી વાત તો, અને P સ્ક્વેર ક્યુબ P ક્યુબ પ્લસ Q. તો A ક્યુબ હતું ત્યારે આ, તો અગર A પાવર 8 છે તો ક્યાંથી ચાલુ કરવાનું? P પાવર 7 થી into Q, P પાવર 6 into Q અપ ટુ ક્યાં સુધી? છેલ્લે Q સુધી. અને અહીંયા 0, અહીંયા 1. નાઉ Q કોમન નીકળી જશે તો P પાવર 8 Q ત્યાંથી કોમન અંદર શું હોય તો P પાવર 7 પ્લસ P પાવર 6 અપ ટુ 1 અને 0 અને 1 હિયર. નાઉ આપણે સિક્વન્સ અને સિરીઝ ચેપ્ટરમાં તમે ભણ્યા હશો કે આ જે છે આ શું બને છે? GP 1 plus P plus P square plus P up to P power 6 plus P power 7. તો કોમન રેશિયો કેટલો છે? P છે. તો આ GP બને છે. તો GP નું ફોર્મ્યુલા શું હોય? સમેશન નું. તો એ એપ્લાય કરીશું આપણે અહીંયા. તો શું થશે? P power 8 0. અહીંયા શું થઈ જશે હવે? Q into P power કોમન રેશિયો P છે, R power n -1 upon R -1. તો ફર્સ્ટ ટર્મ કોણ છે? અહીંથી ચાલુ કરીએ છીએ આપણે, આ સાઈડ થી લઈએ છીએ એટલે ફર્સ્ટ ટર્મ 1 જ છે એટલે એ તો 1 થઈ જશે. કોમન રેશિયો P છે. ધેન આફ્ટર ટોટલ નંબર ઓફ ટર્મ કેટલા છે? 8 છે. એ ધ્યાન રાખશે. જો આ 1 જે છે P પાવર 0 છે તો P પાવર 0 થી P પાવર 7 એટલે 8 ટર્મ થાય ટોટલ. P પાવર 8 -1 upon P -1. તો એ એનું સાદુરૂપ આવી જશે ને આ છેલ્લો એલિમેન્ટ જે છે એ 1. તો આ આપણે પ્રૂવ કરવાનું હતું કે A પાવર 8 બરાબર શું થાય? P પાવર 8 Q into P પાવર 8 -1 upon P -1 0 અને 1. તો એ પ્રૂવ થઈ ગયું. તો કઈ નથી, જ્યારે બી વધારે પાવર ફાઇન્ડ કરવાની કહે તો શું કરવાનું? ટ્રેન્ડ ઓબ્ઝર્વ કરવાનું, A સ્ક્વેર આ A ક્યુબ ફાઇન્ડ કરીને પછી એના અકોર્ડિંગલી આપણે જે બી પાવર ફાઇન્ડ કરવાની કીધી હોય એ લખવાની. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
9 નંબર ક્વેશ્ચન કાલે કરાવી દીધો હતો. 10 નંબર ક્વેશ્ચન જોઈએ. 10 નંબર બી હિન્ટ આપી દીધી હતી ઓલરેડી તમને, જાતે કરવા કીધેલું, બટ ફિર ભી મેં એકવાર કરાવી દઉં છું. ઇલેસ્ટ્રેશન નંબર 10. તો 10 નંબરમાં આપ્યું છે 1 0 1 half અને 1 1 0 1 half and 1, that is given. A is equal to, now we want to find a power 100. તો a power 100 ફાઇન્ડ કરવાની છે. તો સેમ ટુ સેમ પ્રોસેસ હમણાં કીધું એમ જ. પહેલા તો a સ્ક્વેર ફાઇન્ડ કરવાનું. તો a સ્ક્વેર ફાઇન્ડ કરશો 1 0 1 half અને 1, then after 1 0 1 half and again 1. Now what we can write, 1 here, 0 here, 1 by 2 plus 1 by 2 means 2 into 1 by 2. Now here 0 1, so 1, that is a square. Now a cube, so a cube, that is 1 0 2 into 1 half 1, a cube मतलब a square into a, so that is a square, into a means 1 0 1 half and 1. Now 1 0, so 1, now 0 here, so now 2 into 1 by 2 plus 1 by 2, so 3 into 1 by 2, and at last 1. So what we have observed here, a square હતું તો 2 into 1 by 2, a cube હતું તો 3 into 1 by 2, બાકીના ત્રણ એલિમેન્ટ તો સેમ જ રહેશે દર વખતે 1 0 અને 1 1 0 અને 1, બટ ઓનલી વેરી અહીંયા થાય છે 2 into 1 by 2 3 into 1 by 2. તો એવી રીતે આપણે a પાવર 100 ફાઇન્ડ કરીશું જ્યારે, તો શું આવશે, અહીંયા તો આ 1 0 અને 1 જ રહેશે, તો 3 હતું તો 3 into 1 by 2, તો 100 પાવર ફાઇન્ડ કરીશું ત્યારે 100 into 1 by 2, તો એનો મતલબ અહીંયા આન્સર શું આવશે, 150 0 and 1, 150 0 and 1. ઓબ્ઝર્વ કરવાનો છે ઓનલી ટ્રેન્ડ, કયા ટ્રેન્ડમાં ફોલો થાય છે. નાઉ નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ તમારે જાતે કરવાનો છે. 11 નંબર મેં હિન્ટ આપી દઉં છું. ઇલેસ્ટ્રેશન નંબર 11 જે છે, એક્ઝામ્પલ નંબર 11 નંબરમાં આપ્યું છે, if a and b are the square matrix of order n, then prove that a minus lambda I, b minus lambda I commute for every scalar lambda only if. તો આપણે પ્રૂવ એવું કરવાનું છે કે અહીંયા a minus lambda I અને b minus lambda I, આ બે જે છે આપેલા મેટ્રિક્સ, આ બંને કમ્યુટ કરે છે એકબીજાને ક્યારે, ab બરાબર ba હોય તો એવું આપણે પ્રૂવ કરવાનું છે. તો a minus lambda I b minus lambda I, કમ્યુટ નો મતલબ શું થાય, ચેપ્ટર ચાલુ થયું ત્યારે કીધું હતું. કમ્યુટ મતલબ શું થાય, કમ્યુટ મતલબ a અને b અગર એકબીજાને કમ્યુટ કરતા હોય મતલબ ab બરાબર ba, એને કમ્યુટ કહેવાય. તો અહીંયા b a ની જગ્યાએ આપ્યું છે a minus lambda I, b ની જગ્યાએ આપ્યું છે b minus lambda I, તો આ એકબીજાને કમ્યુટ કરે છે. ઇન શોર્ટ કે a minus lambda I into b minus lambda I is equal to b minus lambda I into a minus lambda I. કમ્યુટ કરે છે એટલે બંને ઇક્વલ થશે, ab બરાબર ba જેવું. તો પછી શું કરવાનું તમારે, હવે અહીંયા લેફ્ટ સાઈડ મલ્ટીપ્લાય કરવાનું, રાઈટ સાઈડ મલ્ટીપ્લાય કરવાનું, તો બાકીના ટર્મ ઉડી જશે, ખાલી વધશે ab બરાબર ba વધશે, ab બરાબર ba વધશે, બાકીના ટર્મ ઉડી જશે. એ તમારે જાતે કરવાનું છે. નાઉ 12 નંબર જે છે, સો ઇલેસ્ટ્રેશન નંબર 12 માં બી તમારે જાતે કરવાનું છે. ab બરાબર 0 આપેલું છે, તો તમને a અને b આપ્યો છે તો તમારે મલ્ટીપ્લાય કરવાનું એનું અને એને 0 કરી દેવાનું. ગુજરાત બોર્ડમાં આ ટાઈપનો ક્વેશ્ચન આવ્યા છે કે ab બરાબર 0 કરો એટલે અંદર પેલું ફોર્મ્યુલા બનતો હોય કે cos θ - 5 ને આ ટાઈપનું, તો એ બનશે એટલે એના બરાબર 0. પછી જનરલ સોલ્યુશનમાં લખવાનું કે cos θ - 5 બરાબર 0 હોય તો ક્યાં થાય, cos θ - 5 બરાબર 0 ક્યાં થાય, આ 0 હોય તો θ - 5 શું લખાય, 2n + 1 π/2. આ રીતે લખો છો તમે. તો એ રીતે પ્રૂવ કરવાનું છે આમાં કે તમને જે બી ab કરશો એમાં જે મળે એને 0 કરી દેવાનું, એ ક્યાં 0 થાય છે એ લખવાનું રાઈટ સાઈડમાં અને 5 પેલી સાઈડ લઈ લેવાનું. ચલિए 13 નંબર જોઈએ, વેરી ઇઝી. 13 નંબર તો જે છે એમાં એવું કીધું છે કે a ડેશ આપેલો છે પછી b આપ્યો છે, તો આપણે વેરીફાઈ કરવાનું છે કે a + b નો હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ + b ડેશ અને a - b નો ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ - b ડેશ. આ તો પ્રોપર્ટી લખાવી હતી લાસ્ટ ટાઈમ કે a ± b હોલ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ a ટ્રાન્સપોઝ ± b ટ્રાન્સપોઝ. તો એ તો બહુ નોર્મલ પ્રોપર્ટી છે, તો એ જાતે તમે વેરીફાઈ કરી દેશો.
14 નંબર જે છે એ જોઈએ. તો 14 નંબર ક્વેશ્ચનમાં એવું કીધેલું છે કે a આપેલો છે અને b આપેલો છે, તો પ્રૂવ કરવાનું છે કે a plus b whole square is equal to a square plus b square. તો અહીંયા તો આની પહેલા બી એક એક્ઝામ્પલ આવ્યો હતો, એમાં બી જોયું હતું આપણે કે a plus b નો હોલ સ્ક્વેર પહેલા તો કઈ રીતે લખાય ઇન જનરલ, a plus b into a plus b. આ વખતે આ રીતે લખવાનું ઇન જનરલ, કઈ નહીં આપ્યું હોય ત્યારે. તો અહીંયા મલ્ટીપ્લાય કરીએ તો કેટલા આવશે, a square plus ab plus ba plus b square. આવો a plus b into a plus b is equal to આવશે. તો આપણે આ લાવવું છે a square plus b square. તો અહીંયા બે વસ્તુ હોઈ શકે કે ab બરાબર જો માઈનસ b કરો તો એક તો 0 થઈ જાય વચ્ચેનું, તો a square plus b square વધે, યા ફિર ab અને b બંને કેવા આવતા હોય 0, ab અને b બંને 0 આવે, યા ફિર ab બરાબર માઈનસ b આવે, તો આ વસ્તુ પોસિબલ બને. તો તમારે શું ચેક કરવાનું છે, ઇન શોર્ટ ab અને ba ની વેલ્યુ ચેક કરવાની છે. અહીંયા વેલ્યુ નથી કોઈ પુટ કરવાની કે a plus b ફાઇન્ડ કરીને a નો સ્ક્વેર કરીએ, a નો સ્ક્વેર કરીએ, b નો સ્ક્વેર, એ નહીં. આપણને ખબર પડી કે આ વસ્તુ ક્યારે થાય કે ab બરાબર માઈનસ b હોય અથવા ab બરાબર ba બરાબર 0 હોય. તો તમારે ab અને ba ફાઇન્ડ કરવાના છે. આ બેમાંથી કઈ કન્ડિશનમાં છે એ તમારે જોવાનું. નાઉ નેક્સ્ટ જોઈશું આપણે 15 અને 16 નંબર ક્વેશ્ચન જે બે બાકી છે, ઇમ્પોર્ટન્ટ છે. નાઉ નેક્સ્ટ આપણે જોઈએ 15 નંબર ક્વેશ્ચન. તો 15 નંબર ક્વેશ્ચન જે છે એમાં આપ્યું છે a square b is equal to ba, that is given, કન્ડિશન આપેલી છે. અને if b power 10 is equal to a power k b power 10 હોય તો k ની વેલ્યુ ફાઇન્ડ કરો. હવે અહીંયા બહુ બધા મિસ્ટેક એ જ કરે છે ડાયરેક્ટલી કે આ તો બહુ સિમ્પલ છે ક્વેશ્ચન, આની પહેલા બી લખાવેલું છે એકવાર થિયરીમાં કે ab power 10 અગર છે, ab power 10 આને a power 10 b power 10 લખાય ક્યારે, ab બરાબર ba હોય તો લખાય. આવું બી ત્યારે કીધેલું હતું કે જો ab બરાબર ba હોય તો જ આ વસ્તુ પોસિબલ છે કે ડાયરેક્ટલી પાવર જે છે સેપરેટ થાય. પણ અહીંયા સવાલમાં એ નથી આપ્યું ab બરાબર ba, તો ડાયરેક્ટલી કોઈ દિમાગ લગાવી નથી લખી નાખવાનું k બરાબર 10 જ હશે, k બરાબર 10 નહીં થાય ત્યાં. તો એટલા માટે એ વસ્તુ ખાસ ધ્યાન રાખશે. એટલે મેં શું કીધું હતું કે ab બરાબર ba હોય તો જ આ એપ્લાય થશે. ab બરાબર ba નથી તો ઇન જનરલ લઈને ચાલવાનું તમારે કે ab પાવર 10 છે તો આપણે પહેલા ab પાવર 2 ફાઇન્ડ કરીએ તો ab પાવર 2 કેટલી થાય, ab into ab. આ રીતે ab પાવર 10 હોય તો 10 ટાઈમ્સ લખવાનું એ રીતે. તો ab પાવર 2 છે તો ab into ab. હવે ba બરાબર આપ્યું છે આપણને a square b, એટલે કેટલા થઈ જશે a into a square b into b, એટલે a cube into b square. નાઉ ab cube ફાઇન્ડ કરીએ તો ab cube બરાબર શું થશે, ab square into ab. હવે ab square into ab. હવે ab square આપણને ખબર છે, આપણે ફાઇન્ડ કરેલો છે, a cube b square અને into ab. નાઉ અહીંયાથી એક b સેપરેટ કરી દેશું તો a cube અહીંયા કેટલા થઈ જશે b અને પાછળ એક b સેપરેટ કરીએ ઓર એટલે ba. તો અહીંયા ba બરાબર કેટલા થઈ જશે, ba બરાબર તો કે a square b, તો b into અહીંયા કેટલા થઈ જશે a square b અને પાછળ અહીંયા આપેલું છે b. નાઉ ફરીથી અહીંયા પેર બનશે કે a cube, અહીંયા પેર બનશે ba એટલે a square b into a. નાઉ b square પાછળ જે છે ફરીથી અહીંયા ba ની પેર બને છે તો a cube a square b into b square. તો અહીંયા જોઈએ તો કેટલા થાય છે, જો a પાવર ટોટલ કેટલી થાય ઉપર 7 અને અહીંયા b ક્યુબ. તો હવે આપણે ઓબ્ઝર્વેશન એ જોવાનું છે કે a b સ્ક્વેર હતું તો a પાવર ક્યુબ into b સ્ક્વેર મળ્યું, a b સ્ક્વેર હતું તો a ક્યુબ into b પાવર 2 મળ્યું, a b ક્યુબ હતું તો a પાવર 7 into b ક્યુબ મળ્યું. મતલબ એક વસ્તુ તો જો ફાઇનલ છે કે a b સ્ક્વેર કરીએ તો b સ્ક્વેર મળે છે પાછળ, a b ક્યુબ કરીએ તો પાછળ b ક્યુબ મળે છે. મતલબ જેટલી પાવર a b ની હશે એટલી જ પાવર રાઈટ સાઈડમાં b ની હશે, એ ફિક્સ થઈ ગયું. એ તો આપણને ખબર જ છે, જો a b પાવર 10 હોય તો b પાવર 10 હશે, એ ફિક્સ જ છે. બટ જોવાનું ખાલી આ છે, જો
ab સ્ક્વેર કરો તમે તો a ક્યુબ આવે છે, ab ક્યુબ કરો છો તો a પાવર 7 આવે છે. તો કયા ટ્રેન્ડમાં ચાલે છે, કયા ટ્રેન્ડમાં ફોલો થાય છે એ આપણે જોવાનું છે ખાસ. હવે તમે આની આગળ પરફોર્મ કરીશો તો તમે કરી શકશો અહીંયાથી ab પાવર 4 ઇઝ ઇક્વલ ટુ શું લખાય, ab પાવર ક્યુબ ઇન્ટુ ab, ab પાવર 4 ઇઝ ઇક્વલ ટુ ab પાવર ક્યુબ ઇન્ટુ ab. ab ક્યુબ આપણને ઓલરેડી મળી ગયું છે, a પાવર 7 અને b ક્યુબ અહીંયા ab. આની તમે કેલ્ક્યુલેશન કરશો તો તમે જાતે કરશો તો અહીંયા તમને મળશે a પાવર 15 ઇન્ટુ b પાવર 4. આન્સર મળશે તમને a પાવર 15 ઇન્ટુ b પાવર 4. મતલબ શું થયો, પાછળ તો b ની પાવર જેટલી પાવર ab ની હશે એટલી જ હશે, પણ a ની પાવર જે છે કયા ટ્રેન્ડમાં ચાલે છે, તો કે a ની પાવર આ રીતે ચાલે છે, ab પાવર n લખીએ ઇન જનરલ તો લખી શકાય a પાવર 2 પાવર n minus 1. કઈ રીતે, જો ab સ્ક્વેર કર્યું તો a ક્યુબ મળ્યું, 3 મળ્યું ને ઉપર, તો 3 જે છે એને શું લખાય, પાવર કેટલી કરી છે 2, તો a પાવર 2 ની પાવર n બરાબર કેટલા છે 2, તો 2 સ્ક્વેર 4 minus 1 એટલે કેટલા થઈ ગયા 3, અને અહીંયા 2. અહીંયા જો a b ક્યુબ માં n બરાબર કેટલા છે 3, તો જો 2 ક્યુબ મતલબ 8 minus 1 એટલે 7. હવે આમાં જો a b પાવર 4 તો 2 પાવર 4 minus 1 એટલે 15. એનો મતલબ દર વખતે 2 ની પાવર જેટલો એનો એના કરતા એક ઓછું મળે છે, એટલે મેં લખી દીધું 2 પાવર n minus 1. જો 2 હતું તો 3 મળ્યું, 3 હતું તો 7 મળ્યું, 4 હતું તો 15 મળ્યું. મતલબ 2 ની એટલી પાવર કરશો 2 પાવર 2 તો એના કરતા એક ઓછું, 2 પાવર 3 તો એના કરતા એક ઓછું, 2 પાવર 4 તો એના કરતા એક ઓછું. તો આ ઇન જનરલ આવી ગયું. હવે આપણને ખબર પડી ગઈ, જો તો આપણને n બરાબર અહીંયા કેટલા આપ્યા છે 10, તો n બરાબર 10 છે તો શું થશે, ab પાવર 10 ઇઝ ઇક્વલ ટુ a પાવર 2 પાવર 10 minus 1 into b પાવર 10, તો a પાવર 2 પાવર 10 એટલે 1024 minus 1 એટલે 1023, b પાવર 10, તો k બરાબર આપણા કેસમાં શું મળશે 1023. તો ડાયરેક્ટલી કોઈ k બરાબર 10 નહીં લખી દેવું જોઈને, તો ડાયરેક્ટલી k બરાબર 10 નહીં થાય આમાં. ચલિए नेक्स्ट क्वेश्चन જોઈએ 16 નંબર. તો a that is given 1 2 -1 and 3 એ આપેલો છે, અને આપણને કીધું છે a પાવર 6 is equal to ka minus 205 into i, 205 into i. then find the value of k. k ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, તો k ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો શું કરીશું, પહેલા તો મેં કીધું એમ હમણાં આવા કેસમાં આપણે પહેલા a પાવર 6 ને એવું બધું નહીં કરીએ તો બહુ મોટું થશે. તો આપણે ટોપિક જે ભણાવ્યો હતો મેટ્રિક્સ પોલિનોમિયલ એ અહીંયા કામ લાગશે. મેટ્રિક્સ પોલિનોમિયલ કે આપણે પહેલા પોલિનોમિયલ મેળવી લઈએ આનું. તો પોલિનોમિયલ નું ફોર્મ શું હતું, a² minus trace of a into a plus determinant of a into i બરાબર 0. આ ફોર્મ હતું આપણું. હવે a² minus trace of a, તો trace of a કેટલું છે અહીંયા 4, determinant of a કેટલું છે 3 એટલે 5 plus 5i. તો અહીંયાથી શું કરશો, a² is equal to કેટલા થાય 4a minus 5i. a² is equal to કેટલા થઈ જશે 4a minus 5i. a² is equal to 4a minus 5i. હવે શું કરવાનું, ત્યાંથી આપણે a પાવર 6 જોઈએ છે તો પહેલા બંને બાજુ a વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો a ક્યુબ અહીંયા થશે 4a² minus 5a. પણ આપણને a² ખબર છે કેટલા છે, તો કે 4a minus 5i, તો a² ની વેલ્યુ અહીંયા પુટ કરવાની, એટલે 4a minus 5i minus 5a. પછી શું કરવાનું, બંને બાજુ સ્ક્વેર કરી દેવાનો. અહીંયા જે જવાબ આવશે ને કેટલો આવે છે આ 16 minus 5 એટલે 11a minus 20i નો સ્ક્વેર કરી દેવાનો. આ 4 4 16a minus 5a એટલે 11a minus 20i નો હોલ સ્ક્વેર. અહીંયા ફરીથી તમે લખશો એટલે શું આવશે કે 121a², ફરીથી a² ની વેલ્યુ પુટ કરી દેવાની. a² ની વેલ્યુ ફરીથી પુટ કરશો એટલે જવાબ શેમાં મળશે, a અને i માં રાઈટ સાઈડમાં. પછી જે આની સાથે સરખાવી દેવાનું તો જોવાનું a ની સાથે કોએફિશિયન્ટ શું છે તો એ ખબર પડી જશે. આવો જે ક્વેશ્ચન આગળ બી હતો આપણે જે રિમેનિંગ છોડ્યો હતો એ
તો એ ક્વેશ્ચન બી સાથે જોઈ લઈએ. એમાં બી આ જ ટાઈપનું હતું. ક્વેશ્ચન નંબર ઇલેસ્ટ્રેશન નંબર 24. ઇલેસ્ટ્રેશન નંબર 24 બી આ જ હતું આ ટાઈપનું. કે એમાં બી એવું જ આપ્યું છે કંઈ કે a ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે 1012 1012 આપ્યું છે અને શો કરવાનું કીધું છે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3a માઇનસ 2i અને ફાઇન્ડ કરવાનું છે a પાવર 8 બરાબર પ્રૂવ કરવાનું છે 255a માઇનસ 254i. તો સેમ ટુ સેમ મેથડ ઉપરની યુઝ કરીશું. પહેલા તો આ પ્રૂવ કરવામાં આપણને ખબર જ છે ફોર્મ a સ્ક્વેર માઇનસ ટ્રેસ ઓફ a એટલે કેટલા થાય 3 ઇન્ટુ a પ્લસ ડિટર્મિનન્ટ ઓફ a એટલે 2 માઇનસ 0 એટલે 2. તો પહેલું તો સીધું પ્રૂવ થઈ ગયું કે a સ્ક્વેર બરાબર શું આવી જશે 3a માઇનસ 2i. ફોર્મ યાદ હોવું જોઈએ બસ, તો ડાયરેક્ટલી એક જ લાઈનમાં આન્સર આવશે. નાઉ આ ફાઇન્ડ કરવાનું છે a પાવર 8. તો શું કરવું પડશે? પહેલા બંને બાજુ પાછળ સ્ક્વેર કરીએ એટલે અહીંયા પાવર કેટલી થઈ જાય લેફ્ટ સાઈડમાં 4 એટલે 3a માઇનસ 2i નો સ્ક્વેર એટલે કેટલા થશે 9a સ્ક્વેર માઇનસ 12a પ્લસ 4i. તો ફરીથી a સ્ક્વેર ની વેલ્યુ અહીંયા પુટ કરી દેવાની. a સ્ક્વેર ની વેલ્યુ પુટ કરી દેવાની પછી પાછો બંને બાજુ સ્ક્વેર કરવાનો એટલે કોણ મળશે a પાવર 8 પાછી a સ્ક્વેર ની વેલ્યુ પુટ કરવાની. બંને બાજુ સ્ક્વેર કરશો જ્યારે a સ્ક્વેર ની વેલ્યુ પુટ કરીને તો પાછો a સ્ક્વેર મળશે તો પાછી પુટ કરવાની વેલ્યુ એટલે તમને આ વસ્તુ મળશે a પાવર 8 બરાબર 225a માઇનસ 254i. તો મેટ્રિક્સ પોલિનોમિયલ વાળો ટોપિક ખાસ યાદ હોવો જોઈએ. એ બધી જગ્યાએ કામ લાગશે. ડાયરેક્ટલી શોર્ટમાં આન્સર આવશે. જે એડવાન્સમાં બી ક્વેશ્ચન પૂછાયેલો છે એ બી આપણે જોઈશું. પાછળની સાઈડમાં છે સિંગલ કરેક્ટમાં આપેલો છે જોઈ શકો છો.